ચાલો છેલ્લા દિવસે બધાનું સ્વાગત છે કાકડ સાહેબ. આટલી બધી ટ્રોફીઓ આપવાની છે સાહેબે, ભટાણિયા સાહેબે બહુ આયોજન કર્યું છે. બધાને અલગ અલગ ટ્રોફી આમાં તો ગણવી જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 જેટલી ટ્રોફી રાખી છે ભાઈ. જબરદસ્ત. આજની હરિભક્તોની પ્રસાદી ટમેટા, ગાજર, ચટણી, ચિપ્સ અને ગાંઠિયા. ગાંઠિયા માંથી લેવાના. ચાલો, હની ટ્રેપ બોલરે લઈ લીધી વિકેટ. હા, જોરદાર પડીને એક હાવ છેડે આવ્યો હતો. આને કેમ ઓલો આવ્યો એવી રીતે આંગળીમાં લીધો. આંગળીમાં પકડાણો હતો, ચોટી ગયો. મારી હો ભાઈ, છક્કો. ગિલ જીતી લીધો. પૂરું. આવ્યો પાછો રવિના હાથમાં દાવડા સાહેબ. મેન ડાંગર હવે માફી માંગશે. સોરી ભાઈ, મને એમ લાગે તારી એક્ટિવ ટોલરન્સ સારી એટલે તારું નામ વધારે લઈએ. ટુર્નામેન્ટમાં કેટલા દવા પકડ્યા તમે? એક દડો ક્રિકેટ માટે આયોને જોઈન કરનાર કુલદીપ શુક્લા સાહેબ, તમે મને એક સવાલ જોરદાર છે. તમને શું વાંધો હતો આવી જોડી? અર્જુનભાઈ, તમે આયોની પ્રતિભા જોડી ભાઈ પાછા લઈ લો. વાપરી નહીં ખાઈ છે. વપરાઈ ગયા. તમને કોરડિયા સાહેબે તમારી સાથે સ્કેમ કરી નાખ્યો છે 5000 રૂપિયા માટે. બ્રેવ ગર્લ છો, તને થોડો મોટી થઈ ગઈ. કાઈ ને મેં કીધું આપણે બેટિંગ છે. અરે ભાઈ કે રાજરભાઈ હતી, જગાભાઈ ભાઈ એટલે અમે બે દેવું તો પાછા અમને એક મિનિટ દંડ કરી દે. પાછા એટલે અમે પૈસા દેવું તો પાછો એક મિનિટ દંડ કરી દે. આ ટુર્નામેન્ટ હવે મેચ નો હોય. હા, સુરાણી સાહેબે આજે ચોથો થયો કે ત્રીજો? આ લકી વેલ્યુ ફોર મની. ડાંગર માફી નામું ધોની. હા તો જઈ લો તો. અને તમે અમારા ટાઈમ કેસ જાણી લીધા એ ઝીલી ને શું કેવું ભૂષણભાઈ? જબરદસ્ત બોલિંગ ના માહિર વાત ભૂષણભાઈ. દેવડાવી હતી ખબર હે ને? ત્યારે તમારામાં કોહિનૂર છે એ તમારા કપ્તાન આખે પાટા બાંધીને મારો છે. દબાવશે દ્વારા 2 રનનો ઈશારો. રન કેટલા થયા? એની બાઇડન દ્વારા 22 રન્સ આકાશમાંથી આવી ગયા છે. શું હતું બાબુ? બેબી નો જન્મ કરાવીને રામનવમીના આગલા પવિત્ર દિવસે 2.7 kg. અરે થેન્ક યુ. ખાલી 180 ડિગ્રી બેક ફેરવ્યું હતું. તારી પાસે દડો આવશે 10 ડિગ્રી બાણ હેલું બેટ. ડાંગર તો 6 જ દે. ભટાણિયા સાહેબ ઉપર બધો આભાર. પંચાયત થઈ જાય. પંચાયત કરું દેખાડું.
પીળું ટી-શર્ટ આગળ બચ્યો છે વધારે. ઓ પારસ અંદર આવો. નહીં 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 નથી નથી નહીં, બરાબર જ નથી. સ્પંદ જોઈએ. એ નહીં એ નિરાયતે જોરજો ખેલ છે ગુજરાત. એ આઉટ, આઉટ. નથી નોટ આઉટ. પહેલા જરાવો. મિલનભાઈ બોલે ત્યાં અંત અને મિલનભાઈ બોલે ત્યાં શરૂઆત. લઈ પકડી રાખો વાંધો નહીં તમે લગાવો બોલો કોના ભેગો ઘરે જઈ પપ્પાની પેલા મેચ જીતા કે આયરા હજી ચાલે હે હજી પછી તને કહું 10 મિનિટ પછી આવી તું બેટા તને હું જણાવું આ રાજન અંકલ ને ક્यों ના બોલ દિए એ બોલ દે ભાઈ જા પરા પારે તાર ફુવા પાર લેતો હોય જા તાર ફુવા પાર લેતો હોય ભૂષણભાઈ તમે માવો ખાવો ભૂષણભાઈ તમને કઈ શરમ હે તમે નામાંકિત ઓર્થોપેડિક સર્જન ક્રિષ્નાની આન બાન ને શાન અને આ શુગર કેન્ડી ગેમ રમો આવી નાના ગીગોલિયા જેવી ગેમ બીજા ક્યાં શોખ એ બધું કહી દેવાય છે બૈરા અને છોકરા ઉસળે તારું કઈ બગાડ્યું હતું એની વાહે પડી ગયું નહીં ચાલુ થઈ ગયું. કોકદી કબીરસિંહ બનાવે ને કોકદી મોચી બનાવે ને એ મોટી મેં નહોતા બનાવ્યા તમે જ બનાવ્યા હતા એ બીજા કોકે બનાવ્યા વ્હાઈટ લાઈન અંકુરમાં ખેંચી જ લે ભડાણીયા સાહેબ લગભગ 6 છક્કા માર લેશે 6 બોલમાં સારી keeping. આ ઓવરમાં જ મેચ પૂરો થાય છે આ ઓવરમાં મેચ પૂરો આની ટ્રેપ. મેચ પૂરો ભાઈ મેચ પૂરો નીરિયા કીધું તો મેચ પૂરો ભાઈ રાજન મેચ પૂરો શરૂઆતમાં પરાગ રૈયાનો નામનો એક હા એ ગોપુ મારો ગોપુ એ સાહેબને ઉપાડીને બહાર કાઢ્યા સાહેબને કિશને ઉપાડીને બહાર કાઢ્યા મેચના રિઝલ્ટ ઉપરથી આપણે શું સમજવું? શું કેવું છે કાળા માનવીનો માનવ એવું કહેતો હતો હા આમાં ક્યાં ગઈ સાચા માણસો જીતે તો આ મેચમાં કેમ એવું મગજમાં ન હોય તો બે સાચા જ હતા ને અમે મેચ જોવા આવીએ છીએ બેય સાચા હતા. મને આનંદ છે કે પટોડિયા સાહેબ જીતે છે ગોપુભાઈ દુઃખ છે કે ડાંગર જીતે છે તમે કરીએ હું કબીર વાહ ગોપુ એલા એ માણા હો કે મદારી હો કોણ છે આ ભાઈ? મદારી કિશન મદારી દાંત તો કાઢતો મારો ભાઈ નહીતર મેચનું પરલું. ગોલ્ડન સર્કસમાં જેને 3 વર્ષ કામ કર્યું એવો કિશન નીરિયા ઓલી રશિયન બાઈ વાયરે હે ને રશિયન બાઈ વાયરે ઝૂલામાં આમથી આમ થતો નીરિયા સાંભળ. બોલો ગોપુનો ફોટો પાડીને આપણે કાલે છાપામાં દેશું. શેના માટે? પકડવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. શું કરવા બદલ બેટ પકડવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. એ કિસ હા બરાબર હે હા હા ના ના રશિયન સર્કસ એમાં નિયમ હોય આ બાજુ પછી ઓલી બાજુ જ જઈ શકે પછી તમે ઊંધા જાવ તો વાં કોક લટકેલું હોય ગોલ્ડન સર્કસમાં જે રશિયન કરવા બદલ IMA ગોંડલ શુભેચ્છા પાઠવે છે. GMPA એસોસિએશન ડીએર ડેન્ટલ એસોસિએશન બધા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. કોને ગોપુભાઈ 1 રન કરેલ છે. કોરડિયા એ આના કોઈ રસ જ નથી અમે અંદર હોય એટલે કોઈ ટોસ જ નહીં કરવાના નેક્સ્ટ મેચના ટોસ કરવા નમ્ર વિનંતી ફાલ્ગુન 2 છક્કા માર ભારે ભાઈ. પટાડિયા સાહેબ લાવું કરાવ બટાણી સાહેબ આવી ગયા બટાણી સાહેબ આવી ગયા દોડી જા ગોપુ 2 રન આવ્યા કે નહીં નથી હવે ફાલ્ગુન ગોંડલિયાને ભૂત બનાવી દેશે. 12 બોલમાં 27 છે ગોંડલિયા છે ને 5 છક્કાનો સવાલ હે ફાલ્ગુનભાઈ અત્યારે લગી હા ના બરાબર હે ગયા ટુર્નામેન્ટમાં સિદ્ધાર્થે આવી રીતે હા સિદ્ધાર્થને યાદ કરો ઈ ભલે હોય એને જ મારવાનો છે આપણે હા તો એની માસીનો ટાંગો 2 ઓવરમાં જ પૂરી લીધી ફાલ્ગુન હે? ગોંડલિયાને એક છક્કો માર્યો તો 501. ટીમે ખાલી એક છક્કો માર્યો છે અને એ અનુરાગ તો નહીં કાપડિયા સાહેબ કે ઈ સાચું આયોજકોના પક્ષમાં ક્યાંથી આયોજકોના પક્ષમાં ક્યાંથી આયોજકોની સામે કાપડિયા સાહેબ દેખાડવા માંગતા હતા કે પોતે ન્યુટ્રલ છે એટલે વિરુદ્ધમાં હું ગ્લુટિયલ અમારા દાસી જીવનનું ગ્લુટિયલ ઈ છે પેનિસ રાખો છે સ્ટીલના કોણ હે સ્ટીલ વાળા કોણ? સમીર સાહેબ વૃષણ સમીર સાહેબ નથી વાંધો આવે કદાચ ખાલી કાઢી દઉં વાંધો નહીં તમારે સિંગલ હા ઈઝી તૈયારી રાખજો એક સિક્સ વઈએ તમારે હળવું પડી જાય પડી જાય છે કે નહીં? હાલો ચાલો અમાર લેજે બરાબર છે કહી દો એને કારમાં જો જઈએ
શોટ 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 વેલ વેલ બેટ કાંઈ વાંધો નહીં હાલો ભવ્ય નિરાતે હો, વિકેટનો થોડુંક જ ગઈ કાંઈ વાંધો નહીં. ચલો હવે ચલો એક જ રહી ગયો નકર આ પૂરું થઈ ગયું છે. 6 જ ઘટે હજી આના પછી ઓવર છે ભવ્ય નિરાતે. વિકેટ નથી. હા પણ એટલે નિરાતે જ કહું છું તારે સિંગલ જ લેવાનું. સલાહ દો એની રીતે લંબી લે. ચાલો કાલુ દાદાની જય. રોઝ પેટલ આઈસ્ક્રીમ બદલ ભાર્ગવ સાહેબનું ગજબ આયોજન. આ મજા 6 મહિના પછી જોવા મળશે પાછી. એનું તો આવું ચાલુ જ રહેવાનું. સ્વભાવ બાળક જેવો નિખાલસ. ના ના એમાં ઇડિયોપેથિક ઇડિયોસિન્ક્રેસી એમાં એનું કઈ હતું નહીં, બધું ધવલભાઈનું. મને ખબર નથી આને કીધું લેફ્ટ કે તે ખબર પડી. હા એનું એવું હતું એ જીએમડી માં કરી પાછો ઓલો પ્રીત કે મારાથી લેફ્ટ મેં લેફ્ટ કર્યા એવું લાગ્યું. આવે પ્રીતને ભાઈ તારે એમ કે પગે તો લાગવા જાવું છે. હાલો ભાઈ મેચ ચાલુ કરવા વિનંતી. તમે સલાહ ભેગા થોડા દાદાની પાછી નીંદર કેવી હો? આપણે એમ કે હું લા દાદા કેમ ન ઉઠાડો? ઈ કે રાતે પછી 1 વાગે હૂતો, પછી કે રાત્રે ઈ કે મને પકડાડે. હવે 2 વાગે લગી નીંદર ન આવી. 4 વાગે પછી મારો નીંદરનો ટાઈમ આવી ગયો એટલે 4 વાગે લગી નીંદર ન આવી. 4 વાગે માંડ એક જોકો આવ્યું. એ કે ભાભી હાથ નેડો. વળી પછી મારી નીંદર ઉડી ગઈ. પછી હવે હારા જે નીંદર આવી હવે હું ક્રિકેટ રમવા. મારે શું આવવાનું? અને મને ટાઈમ હોય એટલે હવે આપણે ઓડકાર ખાઈ ના ખાય. હા એવો ટાઈમ જ હોય. સામે સાહેબ એન છોકરાને કદી ખંભે બેહાડ્યો. ગુંદાળા રોડમાં પૂછી જો કે આ ભાઈ બાંધીને જાય ઈ બાળક કોણ હતો? બાળકને બાળક બાંધીને હતો. એમ સમીર સાહેબ એક દી ગુંદાળા રોડે સાયકલ ઉપર લઈ અને છોકરાને છોકરીએ દવા રુદ્રો જે નાનો હતો. હા રુદ્ર નાખે આડિયા જેવો. કોકે માયરો નહીં છોકરો ના માયરો નહીં એક બસ બેન મારી ડોકી ઈ કે આવી રીતે છોકરાને જવાઈ કે આ છોકરો ઓલો મુંજાઈ જાય ગળા ટીપો દીધો જો તો બિચારું પેચાઈ જાય કાઢો અને એના છોકરાઓને મારે એટલે દિવાલમાં માથા બટકાને દિવાલમાં માથા. હાલો ભાઈ મેચ ચાલુ કરાવો ઝડપથી. શું વાંધો નહીં. છોકરાઓ તમારો નેક્સ્ટ આના પછીનો મેચ છે. થોડીક વાર જાળવી જાઓ મારા ભાઈ. જગાભાઈ બહાર આવો. ટીપ્સ દીએ રાજનને. એ રાજન તારો માણસ ઓલી બાજુ છે હો, કઈક કરજે. એમ નથી જીત પણ ઈ તો જો કેવો માણસ છે. કલ્ટીબાજ ટિપ્સ દેવા ગયા ઈ છે. ખોટી ટિપ્સ દે હો. ઈ જોજો પાછો આનું કઈ નક્કી જ નથી. માણસનો કોઈ ભરોસો નથી. એનો ભરત દોગલો ઇન્સાન જો હજી અમારો ગોળ બહાર વહી ગયો. અમારો ભેગો હતો એટલે અંદર જ રહેતો. નિષ્ફળ થાય તો અંદર કેમ થઈ જાય ખોટો જતો રહ્યો. ભાઈઓ આ સૈલા આઈસ્ક્રીમ ભાઈઓ સૈલા ભાઈઓ આગ તો ભાઈ ઈ તો એટલે સૈલા કે ટી-શર્ટ બી-શર્ટ ને આ કેમ જોડીમાં આવી ગયો? આમાં કદાચ કોઈ કમાડી લે થોડી. હાલો છોકરાઓ થોડીક વાર બહાર નિરાતે હળવે હળવે. હા બોલો. હા હા એલા હે લોટો જહાંગીરી બાદશાહનો લોટો. આયોજકોને નમ્ર વિનંતી છે. એવો મારો મીઠો ભાઈ અમારા સિબલિંગ છે. ભાણો આનો ભાણો આવી એને સપોર્ટ કરવો પડે. સિબલિંગ છે તમારો. સેલેરી સાહેબ ક્યાં? સેલેરી સાહેબ તમે આવતી ટુર્નામેન્ટના આયોજક છો તો તમે સૈલાને આવતી વખતે પહેલો મેચ જીતાડજો એવું કંઈક ગોઠવજો. પહેલો જીતવો જ છે. સૈલાને જે જોતા હોય ને ઈ ખેલાડી આપજો હતી. ઈ એક નંબર નિખિલે દઈ દેજો. આગલી ટુર્નામેન્ટમાં એમ જ હતું ને, જોતા થઈ થાય એને જે જોતા તે જ લીધા હતા. આગલા ઓપ્શનમાં તો શેખુદી બોલ્યો જ નતો. બધાની ટીમો બની ગઈ ત્યાં સુધી એકય પ્લેયર નતો લીધો. સૈલો મારો ભાઈ ભોળો માણસ. ગોવા ગયો તો નહીં સૈલા? તો વાંધો નહીં. હા તારીખ ની જવું હે? ગોવા કેતો બેંકોક જવાનો હતો ને કાળું ભેગો. ઈ સ્ટોરી તો કે હારા એકવાર. કાળું ભેગો નહીં બોલે જણા દોસ્તાર ભેગો હા. ના કાળું ની હગાઈ એવી તોય કાળું વચ્ચે તારે રહેવું પડે ઈ કે હારું હાલ તે હવે કેમ બુદ્ધિ હતી કે આવું ન કરે ધંધો જી આવાય અહીંયા એદુનો મેળ નથી એવો ભારત બહાર જવા નેપાળી નથી એવો શું કરવું આને કોક લઈ જાવ ભાઈ. કાળું તું જ લઈ જઈ.
નહીતર અહીંયા ને અહીંયા રહી જાય આઈસ્ક્રીમ ચાટ હવે ભારત પ્રત્યે મોહ થઈ ગયો હે હિમાલય કેવો આપણો પહાડોમાં વહી જાય. તમે તો જોયો. સ્વામીને મન થાય એટલે મોદીની જેમ ઝોલા લેકે ચલ પડે. અત્યારે હિમાલય આમાં રે હાથમાં હિમાલય નિરાંતે બેટિંગ કરવી, આમાં કરી લે રન આઉટ થવું નહીં, એટલે અમે સારો મેચ જોઈ શકીએ. ચેઝેબલ ટાર્ગેટ છે, કોઈ ઉતાવળ નહીં. દાદા વહી ગયા તો ખુરશીમાં બેસી જાઓ હવે. અમારી જેમ જરૂર ડિફેન્સિવ ન થવું અને અમે કઈ ઉખાડી ન લીધું પછી. દાદા ભાઈ આમાં પાંદડીઓ જાજી છે. જગાભાઈને ચખાડો પાંદડીઓ. વેલ શોટ, વેલ બેટ, એકદમ પરફેક્ટ. સુલતાન ધોઈ નાખશે જોઈ લો. નહીં, જગાભાઈ માગે. સુલતાન કરતે ચડાઈ ખુદ કી લડાઈ. બોલો. એટલું જ. આઈસ્ક્રીમ ખાવી હોય ત્યાંથી લઈ આવો. આઈસ્ક્રીમ ખાવી હોય ત્યાંથી લઈ આવો. આઈસ્ક્રીમ ખાવી હોય લઈ લેજો. આઈસ્ક્રીમ ખાવા લઈ લેજો. આ બચ્ચો, લીધો આઈસ્ક્રીમ? અહીંયા આઈસ્ક્રીમ લઈ જાઓ. હાલે, રોહિત, આઈસ્ક્રીમ ખા. આઈસ્ક્રીમ ખાવું હોય ભાઈ અહીંયા આવી જાજો ફટાફટ. ઓગળે છે પછી આઈસ્ક્રીમ વાળાને છૂટા કરીએ છીએ. કોઈ બાકી હોય તો કહી દેજો આઈસ્ક્રીમ. એને લગન થઈ ગયા છે ને ઘરે જવું છે. આપણે એક એક લઈ લેવું છે પરાગભાઈ? બે કીધા. નીલનભાઈ ને મામાને દિયો ને જનક સાહેબ ને દિયો. નથી કાઈ નથી પણ કાઈ નથી પણ ખોટી અપીલ જેટ નહીં ભાઈ ખોટી અપીલ એકદમ તદ્દન ખોટી નથી Genuine cricket ક્યાંય કાંઈ છે નહીં ભાઈ. આ માણસ એ સીધો છે. ક્યાંય કોઈને લાગ્યું નથી. અને હજી કાચની કોઈ ઓડિયન્સમાં ખબર બેઠા નથી. એમાંથી કોઈને એવું નથી લાગ્યું. જનકભાઈ ને લગ્ન પછી ખબર રોજ પ્રત્યે હું નફરત થઈ ગઈ. આંગળનું ખાલી સેલિબ્રેશન હતું કે મેં પકડી લીધો. આ ખોટું માની ગયા આઉટ માટે. પ્રેશર હતું શ્રેય, તું ચિંતા ના કરતો. આ તારા અંકલ લોકો એવા જ છે. જૂની ટેવ છે. છોકરા તરફથી ખૂબ ખૂબ આભાર દાદાનો. આઈસ્ક્રીમ ખવડાવવા બદલ. બચ્ચો ભાલાના રક્ષિત નો પણ ખૂબ ખૂબ આભાર. મહેનત કરીને ત્યાં ગયો પણ કાપડિયા લઈ લીધો. બચ્ચું આઈસ્ક્રીમ ખાવું હોય તો લઈ જાજો મારો ભાઈ. કોઈ આપવા નહીં આવે. બચ્ચો રોહિત આવી જાઓ. ડાંગરના ખાસ મિત્રો, અનુરાગના ખાસ મિત્રો. કિશન નેટ ફાડ બોલર. નો ભેગું થાય. મને એમ લાગે શ્રેય છે તો આવું ભેગું થઈ ગયું. વેલ શોટ. પેલા સુલતાન. વેલ 4 જણાનું બેકઅપ હતું ભાઈ. ભાઈ એનો કોડ વડે રવિ સાહેબ ને ગાળો દે ને ઓલું ડાંગર તો મેચ જીતે એવું કેચ આવશે 3 કોઈની પાસે. બોલ છો આઉટ. ભાઈજાનના બેટમાં લાગતા નથી. કિશન કીપરમાં દડો જાય ત્યારે ભાઈજાન સામેવાળાનો બોલ જોઈતો. તમે સામેવાળાના બોલ પર ધ્યાન રાખજો ભાઈજાન. જા છોટો મોટો અહીંયા બેઠો છે. નીકળ. વેલ શોટ. હાલ માલધારી આવી ગયો છે. માલધારી અને મોટભાઈ નું હાર્દિક સ્વાગત, અભિવાદન. લક્ષ્મી સાડીના શ્યામ ફેશનના માલિક એવા મોટભાઈ. અને લક્ષ્મી સાડીના માલિક આવ્યા. લક્ષ્મી સાડીના માલિક આવ્યા છે મોટા. નથી સિન્સ 1972 લક્ષ્મી સાડી. શ્યામ ફેશન. કોઈને સૂટ શેરવાની લગ્ન પ્રસંગ નિમિત્તે જોતા હોય અંડરવેર સાથે તો મળી જશે. બરફ ભરેલા અંડરવેર પણ ઉપલબ્ધ છે અવનવી ડિઝાઇનમાં અને કલરમાં. બરફ ભરેલા સાફા વીરને જોટાડી બધું. જરીવાળા નો પહેરાય તિલકભાઈ. ઓ વેલ શોટ. ફરી કઈ તમને અનુભવ કરવો હોય તો લેતા આવજો. આ ઓવરનો બીજો આની ઓવર પૂરી. હવે એ થોથા મૂકી દો ભટાણિયા સાહેબ. ચિત્રગુપ્ત ને આપી દો એ થોથા. હા પ્રીત, હા નાઈસ બોલ. હા
પૈસા ઉતારી દે. બે માં વરસાદ આવશે હો જनको ડકવર્થ લિસ્ટ જોઈ રહ્યો છે પણ મને લાગે છે लगता है बर्फ गिरने वाली है. વેલ શોટ બસ लगता है बर्फ गिरने वाली है. કોઈ વાંધો નહીં, વેલ બેટિંગ. रोकी लेजे, बर्फ गिरने वाली है. 3 વેલ શોટ બસ. અરે માયરો માયરો માયરો. 2 માં 10 આવી ગયા છે. સમીર સાહેબ નો પ્રિય ખેલાડી એવો ગોંડલિયાને ધોકાયો. વેલ રનિંગ હોય એવી જ રનિંગ सुल्तान कर दे चढ़ाई, मार दे ठोक दे, उड़ा दे मेरे भाई. ગીત ગા નીરિયા સુલતાન નું કઈક जग घूमिया थारे जैसा न कोई. जग અરે જો હવે ગાઓ. જગ ઘૂમ્યા. સારા બોલર ને માર્યો સુલતાનભાઈ. મુકેશભાઈ ને જોબ કાઢી દેવું આપણે. બેટિંગ ટીમ ને રાજા નો જોબ લેતો મારો ભાઈ તારે જીતું હોય તો જગ લઈને અહીંથી બધું જોબ ફેરવે એટલે જો સુલતાન બેટ ફેરવે. 2 ઓવરના રન 4 બોલમાં આવી ગયા છે. ઓલાને બટાવી નાખ્યો ને પટોડિયા સાહેબ જો એની સ્ટાઇલ જોવો સુલતાનની. અરે વાહ હાવેડી. એલા એ હવે પાછા વાહ. વેલ ઇઝી સુલતાન. નિરાતે સ્ટાઇલ જો એની બદલી ગઈ આખી. હમણાં જગ ઘૂમશે. મુકેશભાઈ હમણાં છાવલ બીજો હુંકેલો કરે છે. જગ ઘૂમશે. વેલ બેટ. આ ઓવરના રન આવી ગયા હતા ભાઈજાન. કાંઈ વાંધો નહીં. 3 ઓવરની સમાપ્તિ 24 રન 0 વિકેટ. એ લોકોને 24 રનમાં 4 વિકેટ નો. કુલદીપ શુક્લા જગાભાઈ નો ગયા વખત નો મેઇન બોલર કુલદીપ શુક્લા. ગયા વખતે જગાભાઈ હોમ વાપરી લીધો હતો. વાહ વેલ તૂટી ગયા તમારા હાથમાં જ. 8 બોલરો વિકેટ લઈ જશે. સારા બોલરો તો નહીં લે. નો બોલ. ઓલી સાઈડ લે. આ સાઈડ વેલ બેટિંગ. તમે જીતો છો, મુંજાતો નહીં ડાંગર વાળો ભાઈ. આપણે ડાંગર ને ધોઈ નાખશું. શ્રેય ઉભો રહે. રન કર્યા ન જીતો તો શું કરું ડાંગર? રાઈટ લાઈન. કાંઈ વાંધો નહીં, ઉભા રહેજો. બેટિંગ પીચ જ છે અત્યારે. ડાંગર દુરાની જતા નથી. કેટલા ફૂટ દૂર રહીએ? ઓલો બસ પાછળ લખ્યું હોય ને, આપણું વાહન 15 ફૂટ દૂર રાખો. આ નવયુવાન ખૂબ સરસ સુરાણી batting સાહેબ કરે લખી છે. દીધું હે. ફૂલ કંટ્રોલમાં. આપની ફીડિંગ 15 ફૂટ દૂર રાખજો સુરાણી સાહેબ. ગોંડલિયાનું નાનું વર્ઝન. ડાંગર 15 ફૂટ એરિયા જોઈ. અને ગોંડલિયાને જ માર્યો. સાઈડ બદલાવી. વેલ શોટ. હાલો એ દોડજે પહોંચી ગયો. નવયુવાન 21 છેલ્લે વર્ષનો વિરાટ. હાઈલો જ જાય. ઉત્સાહ હોય જિંદગીમાં. જગ ઘુમાવે ભાઈ, જગ ઘુમિયા તારે જૈસા ન કોઈ. અનુષ્કાને યાદ કરો અને કરજો ચડાય. અરે અનુષ્કા ખોટી ખાલી જગ ઘૂમ્યા બરાબર જ. ભાઈજાન એવું નહોતું. જગ એને થોડોક ફેરવાનો હતો અને 180 ડિગ્રી ફરી ગયો. સારું આ ગીત હતું. કોણ આવે છે ભાઈ હવે? હજી ઓલું ગીત હતું ને, હોઠ રસીલે તે તો આ ધડક કેમ ગળો ઘોટાડે સુલતાન? ભૂષણભાઈ આવ્યા છે. કબીર સિંહ. હાડકાના ડોક્ટર. અરે કબીર સિંહ. મોતી કબીર સિંહ. 100 બરોબર છે. ફૂટબોલના ટી શર્ટ માટે જાણીતા એવા ભૂષણભાઈ. આપણે લેગ અમ્પાયર છે. ઘણી લેગ અમ્પાયર છે. कितना लेके आए हो? अभी तो बाकी है કાંઈ રામનવમી હે ને એટલે ન હોય. ઓકે वध करवानु ચાલુ થઈ ગયું. જય શ્રી રામ.
જોજો સાહેબ, નજીક બોલાવીને પછી ખટકાવજો. સાહેબ તમે આને મોં ઝાડમાં આવોમાં ગચકાવી નાખશો. વેલ બોલ અરે પણ ડાંગર ગોઠણમાં. પેલું કબીરસિંહવાળા પિક્ચરનું નામ હતું? ફસાઈ જાય તો અહીંયા ડિલિવરીના ડોક્ટરો બેઠા તો છે. કબીરસિંહ જ હતું, sorry. ઈ તો કહું મેં ચેતવણી આપી રવિભાઈને. આ ગયો જો કાપડિયા પાસે તમે કહેતા હતા ને કાપડિયા પાસે ગયો પેલો દડો પરાગભાઈ કહેતા હતા. ઓવર કબીરસિંહનું ફેવરિટ ગીત કયું છે ભાઈ? કેટલા રન થયા? રાતા લંબિયા? ના, એ તો બીજાનું હતું કા? ચડા દિયા ટૂંકીએ? કબીરસિંહના ફેમસ ગીત કયા? હા, એટલે મને થોડી કબીરસિંહના ખબર ગીત નથી ખબર, પરાગભાઈ તમને આખો દી જીમમાં તો સાંભળો. ઉભારો, ગોતી દો. ગોટી દ્યો. રાજન બાકી ઓવરી બાકી ને લા. આડો દેવા રાખ્યો છે. રાજન ડાંગરને ટીચી નાખવા આવશે. નિરિયા, મુझे कितना चाहने लगे आप. હા, વેલ શોટ. હમણાં ગીત ગાઓ. ભૂષણભાઈ સારા જ બેટ્સમેન છે. સરસ મારે. ભૂષણભાઈ, આ ગીત સ્પેશિયલ તમારા માટે. રાજન બાકી સાથે तुझे कितना चाहने लगे हो. એટલે મારો ભાઈ તને ખબર નથી. કઈ વાર अरे हरो लगे इच्छुक युवान. ગમે ત્યાંથી દડો ફેરવી દે હાથ. વેલ શોટ. પાછો માથા એ પગે રાખો, રાખો. બધેથી રોકી લે. ગઈ જો તું જો હવે ગઈ ગઈ. ગઈ તું જો હવે છક્કો. જો ગઈ જો વાહ પાછું વગાડો ગીત. હવે બીજું થોડી વાર રહી. રાજન આનો પછી છક્કો મરાવો હોય ત્યારે. 1000 રૂપિયા. યાદ કરાવવાનું. નહીં આઉટ થઈ જાય, નહીં વગાડીએ તો ચાલુ. તું આને ગોવા લઈ જા તો અમને 1000 તો દઈ ને. તમે તો સસ્તા પડશો. બનાવ હાલો જો અરે વાહ વાહ જો આ હતી. અરે યાર હું પણ કરે. ક્યાં હતા? મને તે લાગે દોડવાનું જ હોય. રન તો હતો જ પણ રન હતો પણ હવે એનું ધ્યાન જ નહોતું. એને એવું હતું કે બે હશે નેટમાં આડી ગયા એટલે સ્લીપમાં. બે હતા દાદા. નહોતા. આપણો કબીરસિંહ આપણો ઘરનો છોકરો આપી દો. પહેલી મેચમાં ઈ ડોલ. ઓલો ડાંગર વાથી પકડે દાદાને. રાજુ એને એમ હતું કે બહાર વહી ગયો પણ દડો નેટનું દોડીવાળી નેટનું. સારું ઉતાર લે. ના મારે કોઈ રાજુ એ ખાર નથી હો ભાઈ. રાજુ તો સારું છે. રાજુ આયરે આપણા મિત્ર. એ રાજુ એ રાજુ હા. એ રાજુ હલકે. ડાંગરને ટેન્શન ઓછું થઈ ગયું. ડાંગર જ્યાં સુધી જીતશે એને નહીં એક જ સન હે. ઘરેથી થાર નહીં લઈ આવે અને એક જ સન કૃષ્ણરાજના નામે ડાંગરને પુત્ર છે. એ નો મને તો કાઈ નહીં, આ ગોચરમાં જાઉં માં લાવ. કઈડી જશે સાપ. આવી જાવ વળી સાપના ડોક્ટર પાસે જવું પડશે. ઓ વેલ ઓવરમાં આપણે ખેંચાઈ ગયા હતા. ભૂલી ગયા. વેલ શોટ. પરફેક્ટ સ્ટાન્ડર્ડ હો. વાહ ભાઈ વાહ. ક્લાસિક આ શોટ. પેલો મોડલિયાનું નાનું વર્ઝન. ડાંગરનો ટેન્શન વહીતું. મેં ખુદ આવું વર્ઝન મેં ખુદ બનાવ્યું છે એક. રાજનનું ફેવરિટ ગીત કયું છે? રાજનનું ફેવરેટ ગીત વગાડો એટલે છક્કો જાય. પછી બ્રેક મારજો તમે હોય હો હા વગાડે હાલો ના એક છક્કો મારી બાલતા કરે બોલો. ભાઈ જાણે તો એવો જગભૂભાઈ હોય, હજી દડા બેડા નથી. ભાઈ જાણે ગોતતા કા બોલો કેવું છે ભાઈ. અનુષ્કાને યાદ ભાઈ જાણે એવું ભૂમિ હોય ને હજી નથી મળ્યો. હાલો હવે આવ્યું રાજનનું ફેવરેટ. હા રાજન એ હજી એને સમજાણું નહીં. વગાડો હરકું. આ ઓલું આનું નામ શું? તેરી ફુરસત તમન્ના ભાટિયા. તમન્ના ભાટિયા રાજનની ફેવરિટ. ગમે ના પાડી દે પાટિયા. મામા ના પાડે છે, જોજો થોડુંક. ગઈ હાલ મારો ભાઈ હાલ. એમ નહીં જો. હાલ હાલ હાલ. પાછું રિપીટ. ઉભો રહેજે છેલ્લે સુધી. જો ટીમને જીતાડવી હોય તો તારી જરૂર છે ટીમને. એમાં વિકેટ લેટર ભેગું થાય. જો મિની નીરિયો બોલો. વાઇડ વેલ લેફ્ટ અને લેફ્ટી જ્યાં સુધી હોય ત્યાં સુધી વાઇડ નો જવાબ જરૂરી. મારા તો બહુ નસીબ હારા કહેવાય. આ દાસી જીવનમાં મને રમવા દે છે, મને સહન કરે છે. બરોબર. ના હાજે અગેન તો
વેલ શોટ. અરે આ ફિલ્ડિંગ અરે 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 વાહ 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 પેલા જીવનદાન છે ભાઈ તો જોયો જ એમાં. તારો નોન સ્ટ્રાઈકર અહીંયા જ ઊભો છે તો જોયો ક્યાં જાય? આ નોન સ્ટ્રાઈકર અહીંયા બુધન જેમ ઊભો છે સામે જો ને. નથી આવડતું કામ કહેતો હે ડેડ એન્ડ સહી નો હોય. તારું ધ્યાન જ નહોતું રાજન. નહોતો રન નહોતો પણ ઓલો ભાઈ નીકળી જાય છે. ઈઝી 6 માં રન આવી જાય ચિંતા કરી મારો ભાઈ સિંગલ પાછળ બહુ દોડમાં જવું પડે નાનો છોકરો હે થોડુંક ગાઈડન્સ પપ્પાને ઘરમાં દેવડાવવાનું. થોડુંક ગાઈડન્સ જોઈ. હજી બાળક કહેવાય. હાલ જા બરોબર ચાલો રાજનનું રનિંગ સારું છે શ્રેય ચિંતાગરમાં અને બસ ભીતથી આગળ જામાં ક્રિસ પાજ ઉભો રહે રનિંગ વિશે નીરવભાઈ બે શબ્દ કહીએ. કેમ તૈયાર રહેવું, કેમ ભાગવું, આંખોમાં ઈશારા કરવા. વેલ શોટ. કોઈ નથી વેલકોલ બરાબર છે દોડાવતો કપાઈ જાત નો ફ્લાઇંગ. બરોબર છે કુલદીપભાઈ જો સ્ટ્રેટેજી બનાવે છે કેવો દોડો નાખવો અમારે રાજનને શ્રેયને સ્ટ્રેટેજીમાં વ્યસ્ત કુલદીપભાઈ ડાંગરની ઓવર બાકી. શોટ શોટ ચાર 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 આ નેટ ને અડીને વાં ગયો લગભગ થાંભલાને ઈડો. ચાર થાંભલામાં ચાર છે હા ના પાડે ચાર પણ ડાંગરનો કીપર એ ચાર કે ડાંગરનો કીપર એને ચાર કીધું આ ડાંગર હું હે ડાંગર ડાંગરે ચાર આપ્યા ડાંગરે ચાર આપ્યા અહીંથી દેખાય નહીં. આજુબાજુ પૂછી લ્યો. ડાંગરે ચાર આપ્યા ડાંગરને પૂછી લ્યો. ડાંગરે ચાર આપ્યા લેગ અમ્પાયરને પૂછી લ્યો. ડાંગરે ચાર થાય જ ને થાંભલામાં ચાર નથી અડે તો કાંઈ વાંધો નહીં. ડાંગરે ચાર આપ્યા આજુબાજુ પૂછી સલાહ મશવરા લઈ અને આગળ વધાય એમાં કોઈ ડાઉટ નહીં. કેમેરા નહીં સેન્સર અડીને ટૂટ થઈ જાય તો આ જગાભાઈની ટીમ જશે તો કેટલી વાર શું થશે? એમ નહીં એક જણો અહીંથી ઉભો ઉભો ટૂટું કર્યા રાખે નો આઈડો હોય તો જગાભાઈ તમારે તો લોબો દોરો બાંધીને ખેંચા રાખે હાલ 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 હાલ. બરોબર ડાંગર કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. થઈ જશે. ઉભા રહ્યો. તમારે જો કિશન તું બેસી જા થાક ખાઈ લે થાકી ગયો થયું રમત શું કિશન આના પછીના મેચમાં સ્ટેમિના ધરાવી શકશે બોલિંગ નાખવાની હાલો રેડી. વેતું કરો તમ તારે. કાપડિયા બાજુ માર કાપડિયા બાજુ દાદા તમારો ખૂબ ખૂબ આભાર અમ્પાયરની સેવા બદલ. વેલ બેટ. રાજન દીતો નહીં આ જેટલો દોડીને આવે એટલો બોલ ફાસ્ટ નથી હોતો. લેવાની એવું છે. હો હારે. વેલ શોટ. અરે યાર બહાર ખાલી દીધો.